કેટલું મોડું થઈ ગયું છે. 11 વાગી ગયા. હજી તો ઓર્ડર પણ છે. ફોન કોનો આવ્યો એનો? હેલો હેલો હલો. હા તમે મારે મેકઅપ કરવાનો છે. તમે મેકઅપ કરવાનો એમ? હા. તો મારે તો ઓર્ડર છે. એક કામ કરો ને, તમે પાર્લરે ના આવતા. તો તમે એક કામ કરો, મારા ઘરે ફટાફટ આવી જાઓ. ફટાફટ તમને મેકઅપ કરીને પછી હું નીકળી જાઉં. મારા પાર્લરે જવાનું બહુ મોડું થઈ ગયું. ઠીક છે. એ સારું હો. એસા મોડું થઈ ગયું છે. આમને ફટાફટ ઘરે મેકઅપ કરી પછી નીકળી જાઉં. સારું એ આવતા હશે. અરે બેન, આટલી બધી વાર? અરે જલ્દી કેટલી હતી અંદર? હા, તો અહીં બેસો દોદી, હું લઈને આવું મેકઅપ બોક્સ. આનું સાચે મસ્ત છે. આ કે મોટો વજન તમારે કેવો મેકઅપ કરવાનો છે બેન? મારે હે ને મારા ભાઈના તો લગ્ન છે ને, તો એટલે મારે હોજે લગ્ન વધેડો હોય એટલે એચડી મેકઅપ કરવાનું છે ને? એચડી હા, એચડી મેકઅપ કરવાનું. અને હેરસ્ટાઈલ લેવાની ને? હા. ઓકે. તો સોશિયલ લેવલ હશે ને બેસો. મારે આમ કરવું પડશે ને પહેલા ટ્રમ્પે હા, બોલ ના કરશો બરાબર? તમે હગલ ના કરો બેન. થઈ જો મેડમ, બહુ જ મસ્ત માથું. બેન થોડો ઊંચો પફ લેજો. હા, ઊંચો જ પફ લઉં છું. બધા એવું લઈ આવે છે ને એટલે સારું સારું, એવું લીધું છે હો, મસ્ત. ઉભા રહેજો. જરા પીનો બીજા લગાવી દઉં. આ તમારી બેબીની પીના છે. એક બાજુ લટકાવી દીધી. બરાબર. હવે તમે જોઈ શકો છો મેકઅપ. અમારો મેકઅપ એચડી આવશે. હા બરાબર ને? બરાબર. બસ. હવે તમારે ચાલવાનું ચાલુ છે ને? થોડું લગાવી દો ને જોઈ લો હવે. આન્સર પર. લો, જોઈ લો હવે. કમ્પ્લીટ? થોડું. બરાબર. મેકઅપ હેરસ્ટાઈલ ગમી ને? હા સારું. સારું, તો પૈસા તમે મોડા ફોન પે કરી દેજો. હો? હા સારું. ચલો, ગમ્યું તમને કામ? મસ્ત જોઈ હો. ઓકે, થેન્ક યુ. કોનો ફોન આવ્યો? હલો. હેલો, કોણ બોલો? મેકઅપ વાળા બોલો? હા, મેકઅપ વાળા બોલો. તમારે એક મેકઅપ કરવાનો હતો. તમારા ભાઈ છે મેકઅપ કરવો છે? અમારે થોડુંક હોય તો ઘરે હતા. ઓહો. હા, તો 5 મિનિટ હાલ જ આવ્યો હું. તમે બોલો છો કોણ પેલા એ કહો. હું એક કાકો બોલું. કાકો? ઓ પણ નહીં તો કરવાનો મેકઅપ કાકાનો બી મેકઅપ કરવાનો? તો કરવાનો, બધું વાતો બહુ લોબી હું તમને ઘરે આવીને વાત કરું. હારું, આવો હેડો કાકા. મારે શું, મારે તો મેકઅપ કરીને પૈસા જ લેવા છે ને. હા, તો રજો જતા ના રહેતા હોય ઇમરજન્સી એટલે. અરે હાલ ફટાફટ આવો હો. હા હા હો. હા. આવડી કઈડો કયો કાકો છે મેકઅપ કરવા આવી રહ્યો છે. મારે શું, આપણે તો ટચઅપ કરીને પૈસા લેવા છે ને. આવા દે હેડો. ચો જો મેડમ આય બધું કમ્પ્લેટ મારા માટે બુકિંગ કેલા મેડમ આવજો આવી ગયો. હજુ ફટાફટ ઘસી નાખો. આજ તો ચારમાં જઈ ઓછું ગમા દઈએ. હજુ ફટાફટ. અરે આ મેડમ લા કાકા, એ તમને શરમ આવો ફોન કરતા? મેકઅપ કરવા માટે તમે ફોન કર્યો? મારા જવાનું હોય છે લગનમાં ડોસી ક્યારે ચાલીને આવ્યો હું. તારે તો ક્યાં પૂછો રે, બીજું ના કઈ દીધું.
પણ તમારી ઉંમર જુઓ ને તમે મેકઅપ કરાવવા આવ્યા તમે તમે મેકઅપ ખાલી ઘસી નાખજો, તમારે જે પૈસા દે આલજો, ખાલી ઘસી નાખો મેકઅપ. જેટલું ઊંચા પણ makeup કાકા હોય. તમારા માથામાં વાળ જ સફેદ સફેદ થઈ ગયા છે. એટલે તમારે મેકઅપ કહો કે તમારે પૈસેથી જેટલો મેકઅપ તમે હારા હારો છો મેકઅપ કરો. એચડી મેકઅપ છે મારા પાસે. HD થી 4K જેવું બધું કે કહો. એ કશું ના હોય કાકા, એચડી મેકઅપ આવે અને HD ફોરેવર 50 મેકઅપ વાપરું છું. પણ કાકા તમારી ઉંમર જોઈ તમે ધોતિયું પહેરી મેકઅપ કરાવવા આવ્યા તમને શરમ આવે? નથી તો જવાની સર. ખાલી આ આ તો માથામાં એટલા ધોળા વાળ દેખાય કાકા, હું તો જવાની ધોળા તો દેખાય, પણ મને તો અમારા ડોશીનાથ કહીને આવ્યો ક્યાં ડોસો પટાવાની ક્યાં ડોશી. વાલી ડોસી છે ને રૂપિયા જ ખાય કાકા, ઘરની જ બચારી ગમો આવશે. અરે કાકા પણ હું તો 2000 રૂપિયા લઈશ જુઓ. 2500 3000 રૂપિયા આપી દઈ. પણ જો ગામો ડોશી ખબર પડી જોઈ જુઓ શું કીધું. અરે કાકા આ તો આ દાઢી બાડી કરને બધું ચોર મરાઈ દેવું આવું લાયો હો. તમારે મેકઅપ કરવાથી કોણ રાખો? હા. પૈસા આલવા દે. તમારે વધારે પડતું રૂપિયો બોલવાનું નહીં. મને ડર લાગે આવું. એ મેકઅપ ઠંડો હોય જોયું? તો કાકા સીધા બેહો. આ બે જો આ બધું ચોથી આવું કપાનું લાયો એટલે આ બધી થોડી બધી ધોળી ધોળી લાગતી હોય. કાકા એવું ના કરાય. હા બરાબર જો તમે આમ બધું ગોમ આમ કરે એટલે રાતો માં પટી ગયા કેવું એમ મને તો ભાઈ આટલી ઉંમરે પટી ગયેલા ઉંમરે થોડા મેકઅપ થાય. ચાલન ચાલીને આવ્યો. આ તો આબરૂનો સવાલ મારી. મોઢા પર મેકઅપ ને બાલ પર ના થાય. હા બાલ ઉપર બાલ ધોરા કરવાના છે મેકઅપ કરી. એની આ તો ઇન્તિકો સ્ટાઇલિશ માં થતા હતો. એમાં આપણે સ્ટાઇલિશ ના માં ડોડા બાલ રાખતા. આમ ડોડા રાખીને આમ ઉપર રાખી સીધા રાખી ત્રણ ચાર જાતના બાલો નહીં હતા. આવું રોડ તો નહીં, રોડ તો છોકરો તો નહીં. અને કાકા તમે પહેલી વાર આવ્યા છો મેકઅપ કરાવવા? પહેલી વાર મેકઅપ કરાવું આ તો ચેલેન્જના કારણે. બચારી તમારી દહીં ડોસી. બે ચોપડતા ચોપડ દહીં બે ચોપડો. અરે કાકા હું દહીં ના હોય. આ તો પેલા દતા ગયા તો ના ડૂસી દહીં લગાવ માથા. એ તમારી ડોસી હારી છે બિચારી તો માથા તમને રાખે છે માથા આપણા દહીં લગાવતી હોય આખું દાવ. દહીં સાસ નું લગાવતી હોય. કરાવવા આરામી ડોહાન કોઈ રાખે નહીં. આરામી નહીં. એક મિનિટ હો કાકા મારો ફોન આવ્યો. હેલો. હા હા બેન આવું જ છું હું તૈયાર કરવા. આ એક ડોહો આવી ગયો છે તૈયાર થવા માટે. ઓકે. ઓ કાકા બોલો ને. હા હા આવું છું બેન. બસ તરત 10 મિનિટમાં નીકળી. હા બસ બસ આવી જાય છે. ડો જમણ થાય એવો આવ્યો કઈ ના આવ્યો. ઓ કાકા આવું છું બોલો ને, ફોન ચાલુ હતો મેડમનો. આ રોટા કેટલા કમાતો હોય છે તમે? કોઈ દિવસ કમાણી ના પૂછાય. એવું હોય? ઓવો. આ તો 2500 રૂપિયા મેકઅપ ના. પણ મેકઅપ એક નંબર કરતા લાગો. બીજું કોઈ છોકરો તો નહીં. કેટલું બધું લાગો તમે. કાકા તમે બોલવા બહુ જોઈએ. ડોસી કે તમને હવર હશે. ડોશી મારે તો બહુ કાચા હતા તો આ તો શું બોલું. ચોથી બધું લાવ્યા બધું. ઘેર બનાવતો નથી ને બધું. અલા કાકા તમે મેકઅપ કરાવવાનો છે? બરાબર. હા તો ભલે આગળ કરાવી જાઓ. પેલું વચ્ચે પેલું કાળું કાળું કોક નાખવાના આવે એવું રાખો નહીં રાખતા. કાકા તમે મેકઅપ કરવાનો? ઓહો. પણ વાત કરું તો તમને શું થાય? મને નહીં ગમતું. એકદમ હા કોમ સારું કરતો લાગે એટલે. જો રાખો. કોમના ટાઈમે કોમ વાત ના હોય. આ બાલ બાલ કટિંગ કાપો. ના વાલી કાકા. એ તમને બાલ- હેર કટમાં જવું પડે. હવે આ હેર કટ તો પણ જવું પડે. તો ના જવું પડે. જેન્ટ્સનું. તમારે વાળ કપાવવા માટે પેલા જેન્ટ્સનું સલૂન આવે ને એમાં જવાનું. આ જ્યાં થોડી તો નવું લાવ્યો. ડોહો ગયો ડોહો મળ્યો. આમાં પેલા બાલ કટા પેલા હસ્તો લઈને ઘેર આવી જતા. તો અલા મોડી કાકા પેલું હેર કટિંગની દુકાન આવે ને, જેન્ટ્સ એટલે આદમી કહેવાય. એ આદમીની દુકાનમાં જવું પડે. આ લેડીઝ ના કરે હેર કટિંગ. એટલે આને હેર પણ આમાં તો કહેવાય. પેલા સોનુ કાકા આવતા રહ્યા ઘેર. તો હસ્તો લઈને બે જતા ટપ ટપ કરી મોડ લગાવી. હા એ તમે એ પણ ઈ કઈ કરે. નહીં જોવાય. આ તો આવા હાઈફાઈ થવાનું. સારું જો મેકઅપ થઈ તમે ગયો. તો કોન્ટેક્ટમાં હો છો. ના બરાબર કોન્ટેક્ટમાં નહીં. આ તમે મેકઅપ જોઈ લો. ચાર બસો ગમાડી. ચાર નહીં 40 ગમાડશે ડોહા. ગમાડી. રૂપિયા હશે ને તો 50,000 ડોસી તને ગમાડશે. સાચી વાત તમારી કેવી હોય. અને એ નહીં નંબર કો સંબંધ આપું તો તમે ચોક ના બધું મેકઅપ બેકઅપ કરો. આ તો હું ઘરે આવું તમારે ચોક બાર આપણે ડોક્ટર આવશે ને ડોક્ટર હાઉસ શું આવ્યો બસ સ્ટેશન, જૂનું બસ સ્ટેશન જોઈ પાટણનું? પાટણની અંદર આવ્યું. હા. બરોબર. પાટણની અંદર જૂનું બસ સ્ટેશન હે ને એની લાઈનમાં આગળ ડોક્ટર આવશે. એની બાજુમાં ઋષિકેશ કોમ્પ્લેક્સ છે, ત્યાં મારું પાર્લર છે. એવું હમ. તમારે પદ્મ પાર્લર. આમાં લગ્ન ગાળામાં લગ્ન એટલા બધા આવ્યા ને
કોકના લગ્નમાં આવું તો મેકલી દે ને બધા સાયકલો બાયકલો રિક્ષા રિક્ષા લઈને તમારે પણ કાકા તમારા જેવા કાકા ના મોકલતા બાપા માથું ચડી ગયું 2 મિનિટમાં. હા ના આ તો ખાલી જો આ લોકો મેકઅપ કરે આ તો સારું ચલો પૈસા આપી દો અને તમે નીકળો. પૈસા તમે લઈ આપો. પાછા એવા તો નહીં ને કે ફોન પે કરશો. ફોન પે કરવા પછી ફોન પે આવડે આમ તો તમને કશું ખબર પડે નહીં. ફોન પે બધું જેટલું લાય આઈફોન લઈ દીધો ઓહો હા કેટલા નાખવાના આપણે 2500 રૂપિયા તમે તો કીધું 2000 તો નથી તમારા નંબર પણ નાખવાના ને હા માન બોલો ને નંબર કોઈ સંબંધી નોમ બોમ ના તો પાસ સસ્તો કરી આપજો હવે તો કાકા 3000 લઉં છું આમ તો તમારા 2500 નહીં આ તમાર લગન હોય તમાર લગન એટલા બધા આવી 20 સારું કાકા લઈ લઈશ હા ઉષા લઈશ પણ તમે હવે પ્રસ્થાન કરો કરે આવ્યો હા મસ્ત મેકઅપ કર્યો હા કાકા જાઓ હો. આવજો ચોથી આવા હેડે આવો દાડો તો બગાડ્યો નહીં પણ મારો રોયો ચકલીઓ પટાવી ગયો ગોમડામાં છે ને ઠેકાણા મોઢાના. બધા બોલશો ને આ વિડિયો ચાલુ એટલે તો જય માતાજી મિત્રો અમારો વિડિયો ગમે તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારું દુકાનનું નામ પદ્મા બ્યુટી પાર્લર ચોય ડોક્ટર હાઉસની બાજુમાં ઋષિકેશ કોમ્પ્લેક્સ. તો મિત્રો કોઈ લગન બગનમાં આવવું હોય પણ લગનમાં નહીં બધું શું કરો લગનમાં બધું મેકઅપ ઓર્ડર Makeup order. દુલ્હનનો ઓર્ડર એ બધું ભેગા ભેગું બધું કરો ને એટલે આ તો તમારું લગન બગનનું હોય ને તો હમણાં કેમ પહોંચી જજો અને આ તો અસલી તમારું અને નાટક શીખી. આ કાકાની ઉંમરના ડોહાઓ કોઈ મેકઅપના પાર્લરમાં જતા ના રહેતા બસ. એ તો દોસ્યો માટે તો જવું પડે બધું હા મિત્રો તો નાની છોકરીની જરૂર પડે તો મને કહેજો. હા વાંધો કોમ પડે તો કોમ કરજો તો મિત્રો વિડિયો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ કરતો ભૂલતા નહીં જય માતાજી જય માતાજી. જય માતાજી.